વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ બર્ગરમાં. આપણે જે બર્ગર બનાવીને વચમાં ટિક્કી મૂકીએ છીએ એ ટિક્કી બનાવવાના છીએ. એના માટે મેં અહીંયા બટેકા લઈ લીધેલા છે. બટાકા અત્યારે મેં જે લીધા છે એમાંથી મારી બીજી પણ રેસીપી બનાવવાની છે, એટલા માટે મેં વધારે બટેકાને લીધેલા છે. બાકી ટિક્કી બનાવવા માટે આપણે આટલા બધા બટાકાનો ઉપયોગ નથી કરવાના. બધા જ બટાકાને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ અને કુકરની અંદર લઈ લીધેલા છે. અને એની અંદર આપણે 2 થી 3 ગ્લાસ જેવું પાણી નાખી અને ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ થવા દેવાની છે. બટાકા આખા જ રાખવાના છે, વચ્ચેથી ટુકડા નથી કરવાના, નહીં તો બટાકા પાણી પોચા થઈ જાય છે. બટાકાની 4 વિસલ થઈ ગઈ છે. બટાકામાં આપણે બહાર કાઢી અને નીતરવા માટે મૂકી દીધેલા છે. અને એકદમ સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને છોલી અને લઈ લેવાના છે. અને છોલ્યા પછી આપણે એમાંથી 4-5 જેવા બટેકા લઈ લીધેલા છે. અને એને ખમણીની મદદથી હું આવી રીતે ખમણી લઉં છું. અને પછી આપણે એની ટિક્કી બનાવવાના છીએ. આપણે હાથેથી કે મેશરથી મેશ કરીને પણ આ બટાકાનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ બટાકામાં ચીકાશ હોય છે એટલે ચીકણા થઈ જાય તો આપણી ટિક્કી વાળવાની કે આપણને મજા નથી આવતી. એટલા માટે હું એને ખમણીને લઉં છું. તમે જોઈ શકો છો એકદમ કરકરા ટાઈપનું ખમણ રેડી છે. આનાથી જરાય ચીકાશ નહીં થાય બટેકાની અંદર. આવી રીતે તમે બનાવી જોજો. હવે બટાકાની અંદર આપણે સફેદ તલ એડ કરેલા છે. 1.5 થી 1.5 ચમચી જેવા સફેદ તલ લીધેલા છે. થોડોક આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. 1/2 ચમચી જેવો મેં સંચળ પાવડર લીધેલો છે. ચાટ મસાલો લેવાનો છે 1/2 ચમચી જેવો. 1 ચમચી દળેલી ખાંડ લીધી છે. આનો ખટ્ટો મીઠો ટેસ્ટ મેન્ટેન રહે એના માટે આપણે થોડી ખાંડ એડ કરવાની છે. તમને ખાંડ ના ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તીખાસ માટે મેં 1 ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, કલર એકદમ બેસ્ટ આવે એના માટે 1/2 ચમચી જેવી આપણે હળદર લીધેલી છે. અને ધાણા જીરું પાવડર લીધેલો છે. 1 ચમચી ધાણા જીરું લઈ લીધેલું છે. અને 1 મિનિટ માટે મેં ગરમ પાણીમાં બોઇલ કરેલા વટાણા લઈ લીધેલા છે. 3 થી 4 ચમચી જેવા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરી અને આપણે બધી જ વસ્તુ આવી રીતે એક બાઉલમાં લઈ લેવાની છે. હવે હાથ વડે આને એકદમ સરસ મસળી અને લઈ લઈશું અને એનો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. આ ટિક્કી આપણે જ્યારે બર્ગર બનાવવાના હોય એની થોડોક ટાઈમ પહેલાં બનાવીને પણ રાખી શકીએ છીએ. અને આ ટિક્કીને તમે ફ્રોઝન કરો તો તમે આને 1 મહિના સુધી પણ રાખી શકો છો સાચવીને. આપણે કાચી ટિક્કી હોય ફ્રાય કર્યા વગરની એને આપણે એક ઝીપલોકવાળી કોથળી કે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં રાખી દેવાનું છે. એમ પણ તમે સ્ટોર કરી શકો છો. હવે આપણે જે બટાકાનો માવો ઢીલો લાગતો હોય એને એકદમ સરસ કઠણ થાય અને ટિક્કી સરસ વળે એના માટે આપણે કોરા પૌવા લઈ લીધેલા છે. ચોખાના પૌવા આવે એ લઈ લીધેલા છે 3 થી 4 ચમચી જેવા. અને એને બટાકાના મસાલાની અંદર સરસ મિક્સ કરી લેવાના છે. ને ત્યારબાદ આ મસાલાને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો છે, જેથી કરીને આપણા જે કોરા પૌવા નાખ્યા છે એ બધું જ આમાંથી પાણીનો કે એવો ભાગ હશે તો એકદમ એબ્ઝોર્વ કરી લેશે અને આપણે ટિક્કી વાળવા માટે આપણા જે બટાકાનો મસાલો છે એકદમ સરસ કઠણ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ માવો આપણો બની ગયેલો છે. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લેવાની છે. બર્ગરની અંદર આપણે થોડીક મોટી જ હોય છે ટિક્કી, કેમ કે એનાથી એનો માવો થતો હોય છે. એટલે આપણે આવી મીડિયમ થીક અને આવી ગોળ સરસ ટિક્કી બનાવી લેવાની છે. બધી જ ટિક્કીને આપણે આવી રીતે વાળી લેવાની છે. અને આને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો. હું નોનસ્ટિક પેનની અંદર 4 થી 5 પાવડા જેવું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આવું પોળું વાસણ હોય એ લેવાનું છે. તમે આને તવાની અંદર પણ
ઊંડો તવો હોય તો તવાની અંદર પણ આને શેકી શકો છો, જેની અંદર આવી રીતે થોડુંક તેલ રહે એવી રીતે શેકવાનું છે. બધી જ ટીકીને હું આની અંદર તેલ ગરમ થાય પછી ગોઠવી લઉં છું અને બંને સાઈડેથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આ ટીકીને તળાવવા દેવાની છે. અંદર આ ટીકીને ફ્રાય થતાં 6 થી 7 મિનિટ જેવું લાગે છે, બંને સાઈડેથી થતાં 2 થી 3 મિનિટ આવી રીતે આપણે રાખવાની છે. અને ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ટીકીને ચડવી લેવાની છે. એકદમ ફૂલ ગેસની ફ્લેમ રાખશો તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચી રહી જશે, તો ખાવાની મજા નહીં આવે. તો 3 થી 3.5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટીકી આપણી બર્ગરની છે એકદમ આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયેલું છે ઉપરથી. બધી જ ટીકીને આવી રીતે પલટાવી લેવાની છે અને પાછી આપણે 3 થી 3.5 મિનિટ સુધી સેમ આવી જ રીતે આપણે પકવવા દેવાની છે. તો બંને સાઈડેથી આવી એક કલર જેવી દેખાય સેમ ગોલ્ડન બ્રાઉન કલરની, ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને જો તમે આ ટીકી બનાવશો તો તમારી પણ ટીકી સરસ બનીને તૈયાર થવાની છે. અને આવી રીતે તમે બનાવશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ટીકી સરસ બનીને તૈયાર થઈ જાય છે. બંને સાઈડેથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયેલો છે અને ટીકી આપણી સરસ પાકી ગઈ છે. તો આપણે એક પ્લેટની અંદર કાઢી અને આને સરસ સર્વ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ આને તમે વહેલેથી બનાવી અને રાખી શકો છો અને જ્યારે તમારે બર્ગર બનાવવો હોય ત્યારે ફટાફટ આ બર્ગર બની જાય છે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. એમાં વાર નથી લાગતી. જે છે એ ટીકી બનાવવામાં જ થોડીક વાર લાગતી હોય છે. તો તમે પણ આવી રીતે બનાવો અને કમેન્ટ કરીને કહેજો કે તમારી બર્ગર ટીકી કેવી બને છે. તો છે ને એકદમ સરસ. થેન્ક યુ.